હેલો મિત્રો, જય માતાજી। તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો। આજે તો જવાનું ખેતરમાં, જો કે કાલે ગોદેલા વાટા જે આજ કરવાના હે। અને જો વહેલી સવારે એક તો શાકભાજીમાં રકઝક થઈ રહી છે। જો વહેલી સવારે તાજી તાજી શાકભાજી, જો શાકભાજીમાં શિયાળામાં તો બધું લીલું હોય, ફ્રેશ હોય। જો પપૈયો, મૂળા, ગાજર, આપણે શું લેવાનું? તમારે નહીં લેવું કોઈ? ના ભાઈ ના લે કેમ? આ તમાર ચાર્જર હા શાક નહીં ખાતો હું ચાલે આવો મેં તો પેલા કાળીબા હોય ને તો કીધું શિયાળાનું કચરિયું ખો કચરીઓ લાયા કિલો વીકો ચીકે એવું વીકો બી ઘેર જતા ના રે જતો રે તારે પર કાલ આયા છે પરીક્ષા આપવાના છે હાની પરીક્ષા આવવાની યે ડિપ્લોમા આ એકનો બે જોયા એકનો બે હા આવવાનો ખોળાયું શું આવું આ ખોળ ખોપણ વાળું ના ખવાય બોલો ખોળ ખોપણ વાળું ના ખવાય પણ મૂળા હારા શું ભાવ આલ્યો 15 બે આ તો મૂકવું પડે 20 3 આપણો મૂળો નહીં લેવો 10 બે હાલ દે હા માપના જ થઈ જાય લઈ લે પણ આવું વધારે મોટા તો ગયડા પણ ભાવના કાંઠા થઈ જાય અરે બે લઈ લે ના હા ના મસ્ત હારા હારા જ્યાં લઈ લે આપણે આ તો ડખલો પડ્યો લેડો તો એક બાજુ શાકભાજી લેવાય ને અમારે જવાનું છે લાઈન હોજ કરવા તો સિમેન્ટ લઈ અને જલ્દી જઈએ ખેતરમાં તો લેડો તો વહેલી સવારે આવી ગયા આપણે સિમેન્ટ લાવવાનું તો તે સિમેન્ટ લેવા માટે આવ્યા તો સિમેન્ટ લેવા માટે અમે કઈ જગ્યાએ આવ્યા છીએ પંચમુખી ટ્રેડર્સ જે વિસનગર ઊંઝા હાઈવે પર ખંડોસણ ગામે હાઈવે ઉપર જ છે જુઓ ડાયરેક્ટ રોડ ઉપર જ છે મેન હાઈવે ઉપર પંચમુખી ટ્રેડર્સ જેની અંદર તમને કપચી મળશે રેતી મળશે ચાળેલી રેતી પણ મળશે ઈંટો અને જો એમના જોડે 2 ટ્રેક્ટર છે એક લોડર હે જેનાથી કપચી રેત એ બધું ભરી આપો જો બહુ મોટા પાયા ઉપર કપચી જુઓ તો કપચી રેત સિમેન્ટ ઈંટો તમારે જે પણ વસ્તુ જોવો એ અહીંયાથી મળશે તો ચોક્કસ તમે એક વાર વિઝિટ કરજો ખંડોસણ રોડ ઉપર હાઈવે ઉપર જ છે પંચમુખી ટ્રેડર્સ તો અમારે સિમેન્ટની થેલી લેવાની છે જો કે વાટા કરવાના નળ સોસ કરવાના છે એટલે અમે વહેલી સવારે લેવા આવ્યા તો અમે ઝડપથી લઈ અને જઈએ ખેતરે સોસ કરવા લેડો ચા પીવે ધડો નાની હોટલ ખોલીએ ચા પીવે તો આવી જો કડક મીઠી જાય કડક મીઠી ચા ગરમા ગરમ અમાર ભીખાજી ની જો આયા આ દૂધી વેળો વાઘ બકરી સિમેન્ટની થેલી લઈને આયા વાળીએ તો જો આ કપડો ને બપડો બધું સિમેન્ટ થઈ ગયું જો તો આમ જે જગ્યાએ વાટો તો સોસ થયો તો એ જગ્યાએ આપણે આવી જઈએ તો જો આ જો અમે બધું એક પાવડો જો કે પાઇપો સિમેન્ટ પાણી અને જો આ લેલું અને આ નળ ફૂટે હજી થોડો ચોખ્ખો કરી અને સાફ કરીને પછી કોમ આગળ ચાલુ કરીએ તો લેહડો ફટાફટ નળ પહેલાં સાફ કરી દઈએ ઉતરી તો જો અમારે પાણી જોઈતું હતું તે મોટર ચાલુ કરવા ગયા હતા વાટો ગોતતા હતા લાઈન સોસ થયો તો એ અને વચ્ચે અમારા કાકો જો પોણત કરી રહ્યા ટૂંકા ચારા હોય તે કોઈ ઘડી ભરાઈ જાય જો
આ તો કસરત થાય છે ભાઈ, શું થાય? કસરત. કસરત વહેલી હવારે કસરત સારી આ શિયાળામાં. તો આખો દાડો કસરત રહ્યા છે. એવું? હવે આ કસરત બંધ ના થાય. ખરું. આ તો બપોરે આ કસરત ચાલુ હોય. વાહ, સારું. આપણે ખેતીવાડીમાં કસરત થયા જાય. હું પૈની પેદાશી નહીં, ઘડીની નવરાઈ નહીં. હવે હું મારો હારું. પૈની પેદાશી નહીં ઘડી. તો કે હોય આબુ છે કે ના, કે મારે તો કે પાણી વાળવાનું છે. એટલે હું પાણી વાળવાનું હોય. અને હોય કશું ના. કારણ અને લાલા ચેટલાય હોય. ખાલી ટાણો વાગા ગણો એવું થાય. હોય કશું ના ને બધું વેચ બધી. અને પછી ઉઘરો આવે કે એ ભાઈ તો બહાર જાય. અને બહાર જાય ઘરમાં બેઠા. હા, ઓયડામાં બેઠા એ તો કોઈ ખબર જ નહીં. કારણ ઉઘરોણીઓ આવે. કે ભાઈ હાલ હોમાં ના મળ્યા. એટલે હોમાં હું મળે. મેં ઓયડામાં હંતાડે કાઢો કે. હા એટલે આજ નહીં આવે તો કાલે આવશે. હા, કાલ ફરીથી આવશે. કારણ પછી તૂટી ગયું હારી ડો કાકા ડોમું. જો આ ખેડૂતોની જિંદગી આવી છે બધી. ખેડૂતોની જિંદગી આવી હ. જો ઓમ મોજ હપાશી હો ખેતીમાં. ઓમ મજા. હા ભૂખ લાગે. ભૂખ લાગે. ખેતીમાં જો બપોરે ભૂખ દબાઈને લાગે. કારણ કે હું અવળો ને હવળો ડોમો ખોલ્યો હોય. કાચું કે પાકા ખબર ના પડે. હા, જો રોધેલું કાચું હોય કે પાકું હોય કશી ખબર જ ના પડે. લાંબાન કઈ ખાવાન કઈ. બપોર થાય ને એટલે ખેડૂત ને સાબડી વાપરે તે જેવું હોય એવું ખાઈ લે બચારા. શું કેવું કાકા? હા, વાત સાચી. તાણ અરે વાદુ ડાવલા થઈ જાય. આખો દાડો થાચા હોય ને. વાદુ તો કે હાલ ઈ છે કે નહીં જતા. હું કે જતા રહે વાદુ તો એવા પાછા હવારમ તૈયાર. હવામ તૈયાર. હવા તો પાછા તૈયાર. હવામ તો કે આવી જડો. હા. ખરું ખરું. તાણે તો આપણો ખેડૂતોની જિંદગી એવી હે ભાઈ. લેવાડો તાણ અમે જઈએ હા જોડા. સોસ કરવા. જો કે ચાલુ કરવાની મોટર એટલે આવ્યા હતા. એ મોટર ચાલુ કરી દીધી અને અમે જઈએ સોસ કરવા. ઘણીવાર કાકા જોડે ગમત કરી. લેવાડો ફટાફટ. અમારા કાકાને પાણી આવે છે તો કાકા જોડી ઘણીવાર ગમત કરી અને જો આ ઈટીઓ લઈને આવ્યા. કારણ કે સોસ થયો મોટો એટલે ઈટીઓ જોવું. જો પાઇપ કમ્પ્લીટ ફિટ કરી દીધી. જો આમાં આના કોરે મોરે આ ઈટીઓ ભાજીને મેળ દઈએ. જો સિમેન્ટ કમ્પ્લીટ લેવાડો ઝડપથી કરી દઈએ. નળ વાધી દઈએ. કમ્પ્લીટ વાટો. જો બે સોસ હતા. એક પીણા આગળ હતો એ કરી દીધો અને એક આ વાળના થળામાં હતો જો કે એ પણ કરી દીધો. જો કમ્પ્લીટ મસ્ત લેપી દીધો. અમુક ભગવાન કરાય ખરું. આમાં આપણે સાધન લઈને જવાનું બોરું અને પણ નહીં લઈએ કારણ કે માટી ક્યાંઈએ એટલે હળો. જો નળ વધીને બોરું આવ્યા અને એકણ એક ધોમળેરું અમારું બોરું પહેર્યું હાફ. તે કબૂતરોના બચ્ચો અને કાબેરોના બચ્ચો લઈ જાય. જો હાલ લાઈવ આવ્યા. જો પેલો પાટો રહ્યા. જો એ થઈને જેલું હો પેલું રીવું ચેવડું મોટું લોબું હે. હા યો વળખો કરી લો. ગમે તે કોઈક ડેટકું મારવા. ચેવડું મોટું હે પણ હા ના એક કોઈ ખાધેલું તો સારું જાય. હા મોતા બરોબર. આ જો આ ઉડ્યું. આ ઉડ્યા. દોઈ ની એક તો હેડી ની એક તો
એ ઉપર ચડ્યા આ બાજથી તો દેજો ને પેલી બાજુ ઓયથી ગોચાવો એટલે જતું રહે જલ્દી જલ્દી કેટલા જીવ હા આવ્યું આ બાજુ દો આ બાજુ રસ્તામાં આવતું રે એ બાજુથી દો આવ્યું દો ખખડાવ ઉપર ચડ્યા આવ્યું આ બધે આવ્યું આ બધે આવ્યું વાળા ઉપર ચડ્યા હું જતું રહ્યું ખુવા વાળામાં જતું આધી ગોચાવ ને મય જતું રે આ વાળા મય જીવ એ જીવ મય આ બાજથી હોટલ બહાર કાઢો ને મય જતું રે હોટલ જલ્દી જલ્દી શું બોલો શું બોલી રહ્યો ઉભા હું લઈ લો ઉભા રહેજો ઉભા તમને નહીં ફાવ ઉભા ચાલુ મોય નહીં જવાનું મોય જ્યું મોય મળ્યું મારે હારું આમ તો આવે એવું મજબૂત પેલું ડાળું હતું એક ઉપડ્યું ના તમારા ડાળું હતું ને એટલે એને જ ઉપડ્યું હતું ને એટલે લાઈનમાં જતું હા અમે નહીં આવા તો આમ કરો કે હા આ રોજ અમારા વાડીમાં આવે ને કાયમ કાબેરનો બચ્ચો અને કબૂતરનો બચ્ચો ડેટકો આ બધું શિકાર આવ્યો કરો તે અને કેટલા દાવાથી અમે કાઢવામાં જ પણ વસી જતું નહીં અમે આની એક જ દવા કરીએ કોથળીમાં ભરી અને આપણે મળાય તો નહીં પણ ચોક આગળ મેલ્યા આવીએ કારણ કે રોજ શિકાર કરે અમારા બોર ઉપર એક દાવ તો કુકલિયાને જલ્યું હતું જો અંદર હાલ લાઈનમાં જતું રહ્યું આમ ફરી મોકો મળે ને એટલે યુરિયા ખાતરની થેલી ભરીને અને પછી મૂકી આવી મામાને ઘેર